અત્યારે શિયાળો છે ને તો લાલ મરચાં પૂરજોશમાં મળે છે અને ઘણીવાર એવું થાય કે ઘરની બહાર ગયા હોય અને આવીએ ને તો રસોઈ બનાવવાનો કંટાળો આવે. તો જો છે ને આ એક રેસીપી તમારી માટે એટલી સ્પેશિયલ છે કે શાક ન હોય ને તો પણ રોટલી સાથે, ભાખરી સાથે, પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે. અને એકવાર બનાવી લો ને તો આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો એક પણ સ્ટેપ મિસ કર્યા વગર રેસીપી જોઈ લઈએ. કેમ છો બધા? હું છું નિરાલી દુધાળ. ટ્રેસર ફૂડના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો રેસીપી શરૂ કરીએ પહેલાં ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરજો, જેથી બધી જ મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે. તો ફ્રેન્ડ્સ અત્યારે શિયાળો છે ને તો લાલ મરચાં છે ને પુષ્કળ પ્રમાણમાં મળે છે અને લાલ મરચાંનો ટેસ્ટ એટલો બધો સરસ હોય છે. તે છે ને ખટમીઠા અને થોડા ગળ્યા હોય છે. તો આ લાલ મરચાં છે ને મેં 300 ગ્રામ લીધા છે અને બને ત્યાં સુધી છે ને ફ્રેશ લેવાના છે. અને હવે તેને આપણે 2 ભાગ કરી લેવાના છે અને તેમાં જે પણ કંઈ બી દેખાય છે ને તેને આપણે રિમૂવ કરી લેશું. જો બી ન કાઢીએ ને તો કૂચા જેવું લાગે છે અને નસનો ભાગ રાખીશું, જેનાથી છે ને ટેસ્ટ આવશે. બધા જ મરચાંમાંથી મેં બી રિમૂવ કરી લીધા છે. હવે આ બધા જ મરચાં છે ને તેના બી રિમૂવ થઈ જાય ને ત્યારબાદ મિક્સર જારની અંદર આપણે 2 ટુકડા કરીને બધા જ મરચાં એડ કરી દેવાના છે અને પાણી વગર જ આપણે તેને ગ્રાઇન્ડ કરવાની પ્રોસેસ કરવાની છે. તો તમે છે ને કંઈ પણ ગ્રાઇન્ડ કરો ને તો તેને છે ને પહેલાં પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવાનું, ત્યારબાદ જ તેને ફૂલ ગ્રાઇન્ડ કરવાનું અને એકદમ જ સરસ સ્મૂથ ગ્રાઇન્ડ કરવાનું છે. જુઓ તેની કન્સિસ્ટન્સી છે ને આ પ્રમાણે હોવી જોઈએ, એકદમ જ સરસ આમ સ્મૂથ થઈ જવું જોઈએ. તો હવે છે ને એક નોનસ્ટિક પેન લેવાનું છે અને તેમાં છે ને આ બધી જ લાલ મરચાંની પેસ્ટ આપણે એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. હવે આપણે તેની અંદર 100 ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું. જો મરચાં વધારે થોડા તીખા હોય ને તો તમે 120 ગ્રામ જેટલી પણ ખાંડ એડ કરી શકો છો અને એકદમ ધીમા ગેસ પર જ આપણે તેને કૂક કરતું જવાનું છે. અત્યારે તમે કલર જુઓ ને તો કેવો કેસરીયો લાલ છે, તો એકદમ જ પાછળથી છે ને તેનો કલર ચેન્જ થઈ જાય છે. તો ખાસ સ્ટેપ તમે એન્ડ સુધી જોજો, ખૂબ મસ્ત આ રેસીપી છે. તો અત્યારે જુઓ ને તો કલર કેટલો સરસ કેસરીયો છે, પરંતુ પાછળથી છે ને તેનો કલર એકદમ ચેન્જ થઈ જાય છે. તો છે ને એક પણ સ્ટેપ મિસ ન કરતા રેસીપી એન્ડ સુધી જોજો. આ રેસીપી છે ને મને મારી મોટા પપ્પાની દીકરી છે ને તેની પાસેથી મળી હતી. જ્યારે હું નાની હતી ને ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે આ રેસીપીનો ટેસ્ટ કર્યો ને ત્યારે જ મને એટલી ગમી હતી ને, તો અત્યારે મેં તેની પાસેથી જ રેસીપી લઈને તમારી સાથે શેર કરી છે. હવે અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું. તો 2 મિનિટ થાય ને એટલે બધી જ ખાંડ સાથે મીઠું અને સંચળ ધીમે ધીમે મેલ્ટ થશે ને તેમ તે પતલું થઈ જશે. પરંતુ તેમાં ટેન્શન લેવાની જરૂર નથી. 5 થી 7 જ મિનિટમાં રેસીપી તૈયાર થઈ જશે. તો ધીમે ધીમે આપણે કૂક કરતા જશું. તો તમે જુઓ ને તો 5 મિનિટ પછી એકદમ જ સરસ કલર ચેન્જ થઈ જશે. જુઓ કેટલો એકદમ જ સરસ ડાર્ક રેડિશ કલર આવી ગયો છે. તો જે લાલ મરચાંનો પહેલાં કાચોપણાનો ટેસ્ટ હતો ને તે બધો દૂર થશે અને કલર પણ તેનો ચેન્જ થઈ જશે. એકદમ તમે છે ને લાલ મરચાંનો જામ પણ કહી શકો, ચટણી પણ કહી શકો અથવા મુરબ્બો પણ કહી શકો. જુઓ તેની કન્સિસ્ટન્સી કેટલી મસ્ત અને સ્મૂથ છે. તો છે ને તમારા બાળકને તમે છે ને સોસ કરીને આપજો કે હાલે બેટા સોસ છે, તો છે ને તમારા બાળકને પણ ખબર નહીં પડે, કેમ કે છે ને તેની અંદર આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ હજી એડ કરવાનું છે. અને જુઓ એકદમ જ સરસ પાણી બળી જશે ને એટલે ઘટ થઈ જાય છે. હવે જ્યારે આવી કન્સિસ્ટન્સી આવી જાય ને ત્યારબાદ આપણે લીંબુ એડ કરવાનું છે. એ જ આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે. લીંબુથી છે ને એકદમ ચટમટો અને આમ એટલો મસ્ત ટેસ્ટ આવી જશે કે કોઈને ખબર નહીં પડે કે તમે લાલ મરચાંમાંથી આ સોસ બનાવ્યો છે. ખરેખર અમને તો ખૂબ જ ગમ્યો છે, એટલે જ આ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે અને મારા બાળપણની આ રેસીપી છે. જો તમારી ઘરે ગેસ્ટ આવે ને તો પહેલાં છે ને તમે કહેતા નહીં અને એમને તેને ટેસ્ટ કરાવજો. તમારી પાસે જરૂરથી તેઓ રેસીપી માગશે. તો ફ્રેન્ડ્સ આ 5 થી 7 જ મિનિટમાં લાલ મરચાંનો સોસ તૈયાર થઈ જાય છે. તમે કોઈ પણ જગ્યાએ પિકનિક જાઓ ને તો પણ તેને લઈ જઈ શકો છો અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો જરૂરથી એકવાર લાઇક અને કમેન્ટ આપી વધુમાં વધુ શેર કરજો. તો ફરી મળીશું આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.